સમય કયો હતો? ત્રેતાયુગ હતો. અને ત્રેતાયુગની અંદર ભગવાનના 14 વર્ષનો વનવાસ ચાલુ હતો અને રામ અને લક્ષ્મણ બંને વનની અંદર સીતા સીતા કરીને દોડી રહ્યા છે. રાવણ સીતાજીનું હરણ કરી ચૂક્યો હતો અને બરોબર એ જ સમયે શિવ અને ભવાની બંને કથા સાંભળી કુંભજ ઋષિ ગત્સ્ય મુનિ પાસેથી આવી રહ્યા છે અને બરોબર આ દર્શન જોતા શિવજી બે હાથ જોડીને ઉભા રહી ગયા છે. એ વન તરફ એક સ્ત્રીની પાછળ આકુળ વ્યાકુળ થતા બે ક્ષત્રિયોને જોઈ અને શિવજી શબ્દ મુખમાંથી કાઢે છે. શું? તુલસીદાસજીની કલમ. જય સચ્ચિદાનંદ જય જગ પાવન, જય સચ્ચિદાનંદ જય જગ પાવન, અસ કહી ચલે મનોજન સા, અસ કહી ચલે મનોજન સા. શું શબ્દ છે તુલસીદાસજીના? મનોજ નસાવન. મનોજ એટલે કામ, કામદેવનો નાશ કરનાર મહાદેવ માટે શબ્દ વાપર્યો છે, મનોજ નસાવન. જય સચ્ચિદાનંદ જય જગ પાવન, અસ કહી ચલે મનોજ નસાવન. મહાદેવ આટલું કહી અને વંદન કરીને પાછા સતીની સાથે ચાલી નીકળ્યા. પણ આ સાંભળતા સતીના મનની અંદર સંદેહ થયો. અહીંયા એક વાતની ચોખવટ કરી દઉં. ઘણી વખત માણસોને એમ થાય કે જગદંબાને ખબર નહીં હોય કે રામ કોણ હતા. આ કોઈ સામાન્ય તો હતા નહીં, મહાશક્તિ હતા, ભવાની હતા. તો શું ભવાની ને શિવને ખબર હોય તો ભવાનીને ન ખબર હોય કે આ રામ કોણ છે? પણ છતાંય સંદેહ શું કામ કર્યો? કેમ કે એને જગતને રામાયણ આપવું હતું. એને જગતને બતાવવું હતું કે રામ કોણ હતું. એના માટે થઈને મહાશક્તિઓ ભૂલો કરે છે. યાદ રાખજો, એ ભૂલ પણ જગતનું કલ્યાણ માટે કરે છે. એટલે જરા પણ ક્યારેય મનમાં એવો વિચાર ન કરવો કે માં ભગવતી ભવાનીથી ભૂલ થઈ છે. એ ભૂલ આપણા માટે કરી છે. નકર બીજા જન્મમાં ફરીને જન્મ લઈને આવીને પ્રશ્ન કરત તો શિવના મુખેથી રામાયણ ન મળત. જય સચ્ચિદાનંદ જય જગ પાવન, જય સચ્ચિદાનંદ જય જગ પાવન, અસ કહી ચલે મનોજન સા, અસ કહી ચલે મનોજન સા. સતીનો સંદેહ જોઈને શિવજી કહે છે, સતી સો દશાસમ ભૂકે દેખી, સતી સો દશાસમ ભૂકે દેખી, ઉર ઉપજા સંદેહ વિશેષી, ઉર ઉપજા સંદેહ વિશેષી. શંકર જગત બંધ્ય જગદીશા. શું સંદેહ થયો? આ શબ્દ તુલસીદાસજી લખે છે. એને સંદેહ એ થાય છે કે મેં મારા પતિને જાણ્યા છે કે આ કોણ છે. ઓ શંકર જગત બંધ્ય જગદીશા, સુર નર મુનિ શબનમાં વત શીશા, સુર નર મુનિ શબનમાં વત શીશા. મારા પતિ એ છે જે ઈશ્વર છે, જગતના નાથ છે. સુર નર મુનિ બધા એની પાસે વંદન કરે અને એ શંકર આજ કોઈ એવા ક્ષત્રિયને જગપાવન કહે છે, સચ્ચિદાનંદ કહે છે, જે એક સામાન્ય સ્ત્રી, સામાન્ય માણસની જેમ એક સ્ત્રીની નામ લઈ આકુળ વ્યાકુળ થઈને વનમાં ફરે છે. એને વંદન કરે છે. શું કામ? પણ શિવજી તો ત્રિકાળ જ્ઞાની હતા, સમજી ગયા છે. યદ્યપિ પ્રગટ ન કહેવું ભવાની, યદ્યપિ પ્રગટ કહેવું ભવાની, હર અંતર જામી સબ
जानी हर अंतर जानी सब जानी सुनहि सती तव नारी स्वभाव सुनहि सती तव नारी स्वभाव संशय असना धरिय पुरकाऊ संशय असना धरिय पुरकाऊ સતી મને ખબર છે કે તમને કઈક સંદેહ છે પણ એ નારીનો સ્વભાવ છે કે સંદેહ થાવ પણ હું તમને એમ કહું છું કે કોઈ જાતનો સંદેહ ન રાખો જે છે એને સ્વીકારી અને એને વંદન કરો એમાં જરાય સંદેહ ન કરો શંકર કહે છે મહાદેવ કહે છે શિવજી શું કહે છે કે હું તમને વાત કરું સાંભળો ભવાની जासु कथा कुंभज ऋषि गाई जासु कथा कुंभज ऋषि गाई भगति जासु में मुनि सुनाई भगति जासु में मुनि सुनाई सोई मम इष्ट देव रघुबीरा सोई मम इष्ट देव रघुबीरा देवत जाई सदा मुनिवीरा सेवत जाई सदा मुनिवीरा હે દેવી જેની આપણને કુંભજ ઋષિએ કથા સંભળાવી આ ઈ જ રામ છે મેં કુંભજ ઋષિને જે મારી ભક્તિની વાત કરી આ ઈ જ મારા રામ છે તમે સંદેહ ન કરો સોઈ મમ ઈષ્ટદેવ રઘુવીરા હું જે ઈષ્ટદેવની વાત કરતો હતો આ ઈ જ મારા રામ છે ક્યાંક એના આ પાત્ર વર્ણીમાં મૂંઝાઈ ન જાઓ આ તો એને પાત્ર લીધું છે અને મારા રામનો નિયમ છે કે જે પાત્ર લે ને એને બરોબર નિભાવે છે એટલે તમારા સંદેહને છોડી દો ન સમજ્યા અને પછી શિવજીએ થાકીને કહ્યું ઓ જો તુમ રે મન અતિ સંદેહ જો તુમ રે મન અતિ સંદેહ તો કિન પરીક્ષા જાણ લેવું તો કિન જાય પરીક્ષા લેવું કહે છે જો દેવી છતાંય તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે જઈ અને પરીક્ષા લઈ લો તો તમારો કદાચ સંદેહ જે થયો છે એ વયો જાય અને એ પરીક્ષા લેવા માટે જાય છે શિવજી બેઠા છે શિવજીને ચિંતા થાય છે કે આ પરીક્ષામાં શું થશે એ રામની સામે જ્યારે બરોબર સતી જાશે ત્યારે શું કરશે આવી ચિંતા કરતા હતા અને ચિંતા કરતા કરતા શિવજી એક ચોપાઈ બોલે છે તમને બધાને જ્યારે જ્યારે કંઈક ચિંતા થાય ત્યારે આ ચોપાઈને યાદ કરી લેજો તમને કોઈ પણ જાતની જ્યારે મનમાં સંદેહ કે ચિંતા થાય ત્યારે આ ચોપાઈને યાદ કરજો શું કઈ ચોપાઈ કો કરી તરક વહી શાખા કો કરી શિવજી બોલ્યા વત શાખા હોઈ વહી જો રામ રચિરા હોઈ વહી જો શિવજી મનમાં વિચારે છે કે કો કરી તરક બડા વઈ શાખા હોય વહી જો રામ રચી રાખા હવે હું શું કામ ચિંતા કરું છું જે મારા રામે નક્કી કર્યું હશે એ થશે એમ કરીને ધ્યાનમાં બેસી ગયા તેની તરફ સતી ગયા પરીક્ષા લેવા પણ પરીક્ષા લેતા આવડી નહીં જો પરીક્ષા લેવી કેવી રીતે એની પણ એક રીતભાત છે ભૂલ થઈ શું ભૂલ એ જે લીલા કરી રહ્યા છે એ લીલામાં ભૂલ છે બાકી તો મેં પહેલા જ કહ્યું કે માં જગદંબા
અમારાથી કોઈ દિવસ ભૂલ થાય નહીં, પણ જગતને રામાયણ આપવા માટે થઈને આ લીલા છે. હવે ભગવતીએ ભૂલ એ કરી, કદાચ એમને કોઈ બીજા સ્વરૂપમાં ગયા હોત તો ચાલત, પણ સતીએ માં સીતાનું રૂપ ધારણ કર્યું. કહ્યું કે સીતા સીતા થઈ અને આકુળ વ્યાકુળ થઈ અને આ બે રાજકુમાર ફરે છે, હમણાં હું સીતા થઈને સામે જાઉં તો સીતા સીતા કરતા દોડશે, ત્યારે હું મારું મૂળ રૂપ બતાવીને કહીશ કે હું સીતા નથી અને તમે ભગવાન નથી. નક્કી આવું કર્યું તું કે જ્યારે દોડીને આવશે ત્યારે કહી દઈશ કે હું સીતા નથી અને તમે ભગવાન નથી. પણ રમત કંઈક અલગ થઈ છે. જ્યારે બરોબર સીતાના સ્વરૂપમાં આવી માં ભગવતી રામની સામે જાય ત્યારે રામ કહે, શું કહે છે જોજો. જોરી પાની પ્રભુ કિન્ન પ્રણામ, જોરી પાની પ્રભુ કિન્હ પ્રણામ. આખા જગતના નાથને કેમ ન ખબર પડે કે આ મારા પત્ની નથી, આ મારી માં છે. કે હાથ જોડીને રામ ઉભા રહી. જોરી પાની પ્રભુ કિન્ન પ્રણામ, જોરી પાની પ્રભુ કિન્હ પ્રણામ. પિતા સમેત લીન નિજ નામો, પિતા સમેત લીન નિજ નામ. હવે જોજો, રામે માત્ર એનું નામ નથી આપ્યું, માનું નામ, ખાલી સતી ભવાનીની ઓળખાણ નહીં, પતિની અને પિતાની બેની ઓળખાણ આપી છે. એને બે કહી દીધું કે તમારું માવતર કયું છે ને સાસરું કયું છે. જે એકદમ આકુળ વ્યાકુળ થઈને ફરતા હતા એકદમ ધીર થઈ ગયા રામ. ખબર પડી ગઈ કે માં પરીક્ષા કરવા આવી. અને રામ પૂછે છે, કહેવું બહોરી કહા વૃષ કે તું. વૃષ કે તું એટલે મહાદેવ, જે વૃષભ ઉપર વિરાજમાન કહે કે ક્યાં છે મહાદેવ. વિપિન અકેલી ફિરહી કેહી હે તું, વિપિન અકેલી ફિરહી તેહી હે તું. હે દક્ષના દીકરી, આજે વનમાં એકલા કેમ ફરો છો? વૃષકેતુ ક્યાં છે, મહાદેવ ક્યાં છે? અને હવે આ પરિચય દીધા પછી સતી ભવાનીને એમ થયું કે અરે, વિચાર્યું તું કંઈક અલગ ને થયું અલગ. આ તો મને ઓળખે છે, મારા પિતાને ઓળખે છે, મારા પતિને ઓળખે છે. હવે સતીને એમ થાય છે કે આ જમીન ફાટે તો હું એની અંદર સમાય. પસ્તાવો થાય છે. મેં શંકર કર કહા ન માના, મેં શંકર કહા ન માના. નિજ અજ્ઞાનો રામ પરયાના, નિજ અજ્ઞાનું રામ પરયાના. મેં મારા શિવનું કહ્યું ન માન્યું, મારા અજ્ઞાનના કારણે પરીક્ષા લેવા માટે આવી ગઈ. અને પછી તો રામે અલગ અલગ સ્વરૂપ બતાવ્યા છે. ફરતી કોર જ્યાં જોવે ત્યાં ક્યાંક સીતારામ, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી, ક્યાંક ભાઈ ચારે ભાઈઓની સાથે રામ છે, ક્યાંક સીતા અને રામ ઉભા છે, ક્યાંક એકલા રામ ઉભા છે, ક્યાંક રામ અને નારાયણ સાથે છે, ક્યાંક રામ અને શિવ ભેગા છે. અલગ અલગ સ્વરૂપો બતાવે છે. માં સતી ભવાની મૂંઝાઈ ગયા. રામ કહે કે લખન, હવે માને બહુ હેરાન ન કરાય. મૂળ સ્વરૂપની અંદર આવી ફરીને સીતા સીતા કરતા દોડતા ચાલ્યા જાય છે. સતી ભવાની પાછા વળ્યા, રામને વંદન કરી અને પછી શિવજી પૂછે છે, જો તુમ કહા સમૃસાન હોય. આ સતીનો જવાબ. શિવજી પૂછે છે, પરીક્ષા કરી આવ્યા? કહ્યું કે ના મહારાજ, પરીક્ષા કરી જ નથી. કેમ? તો કે મને તમારી ઉપર પછી રસ્તામાં વિચાર આવ્યો કે મહાદેવ કે ખોટું થોડું હોય.
શું કેવું? ભોળાનાથને કહેવું શું? એટલે કહે છે, જો તુમ કહા સોમૃષા ન હોઈ, જો તુમ કહા સદૃશા હોઈ, મોરે મન પ્રતીતિ અતિ સોઈ. મોરે મન પ્રતીતિ અતિસો. કહ્યું કે મને મનમાં વિચાર આવ્યો કે શંકર કહે ખોટું ન હોય, પછી પરીક્ષા ન કરી, ત્યારે શંકર ભગવાન અંતરમાં ધ્યાન કરી અને જોયું કે સાચી વાત શું છે. તુલસીદાસજી કહે, તબ શંકર દેખેવું ધરી ધ્યાના, સતી જો કિન્ન ચરિત સબુ જાના. અને જગતમાં કોઈ ન કરી શકે એટલો પ્રેમ રામને કરનારા શિવે સતી કિન્ન સીતા કર બેસા, શિવ ઉર ઉપભયઉ વિષાદ વિશેષા. જો અબ કરઉ સતી સન પ્રીતિ, તો મીટી ભગતિ પત કોઈ અનીતિ. હવે જો હું મારા પત્નીને પત્ની તરીકે સ્વીકારું ને એની સાથે પ્રીતિ કરું, તો ક્યાંક ધર્મના માર્ગમાં અનીતિ થાય, કેમ કે એને મારી માનું રૂપ ધારણ કર્યું છે. અને ભગવાન ભોળાનાથે મનોમન પોતાના પત્ની તરીકે ત્યાગ કરી દીધો કે આજથી એકમાત્ર પત્નીનો ત્યાગ કરું છું, બાકી સાથે રહી શકે, પણ પત્ની તરીકે શિવજીએ ત્યાગ. એક વખત મારી માનું રૂપ ધારણ કર્યું, એ શરીરને હું હવે પત્ની તરીકે સ્વીકારી ન શકું. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે કે ધન્ય છે શિવ અને રામના પ્રેમને, કે જેના એકમાત્ર સ્વરૂપ લેવાથી, માનું રૂપ લેવાથી અને પત્નીનો ત્યાગ કરી દીધો. ધન્ય છે ભોળાનાથને. આ બધી કથા બની ગઈ પછી દક્ષના યજ્ઞની સભાની અંદર આ વાત બની, અને બરોબર ત્યાં શિવનું અપમાન થયું કે ઊભા ન થયા, અને કહ્યું કે શિવજીને જેમ આવે એમ ગાળો દેવા માંડ્યા. દક્ષ કહે કે ખબર નથી પડતી, આખી જિંદગી ભૂતોની હારે રહ્યા હોય, એમાં બુદ્ધિ ક્યાંથી આવે? કોઈ દી કપડા પહેરવાની ભાન નથી પડી, રહેવું કૈલાસમાં, આ પર્વતો ઉપર રહેવું, વાઘના ચામડા પહેરવા નથી કઈ ખબર પડતી, નથી મુગટ પહેરવાની ખબર પડતી. જેમ આવે એમ સ્મશાનની અંદર પડ્યા રહે, એને કેમ ખબર પડે કે સભાનું શું હોય નિયમ? તોય શિવજીને ખરેખર ઊભું ન થાવું એવો ભાવ નહોતો. શિવજી તો ધ્યાનસ્થ હતા. શિવજીએ કહ્યું કે જો છતાંય તમને એવું લાગ્યું હોય તો લ્યો ને, હું ઊભો થઈ જાઉં, મને એમાં કઈ વાંધો નથી. પણ છતાંય અપમાનના એ શબ્દો બંધ ન થયા, અને આ તરફ શિવજી તો કઈ ન બોલ્યા, પણ શિવ ગણોથી રહેવાનું નહીં. કહ્યું કે દક્ષ શાંત થઈ જા, હવે એક પણ શબ્દ ન બોલતો. તું જેને તારું માત્ર જમાઈ સમજે છે, માત્ર જમાઈ નથી, આ પૃથ્વીનો સંહારક છે. આ જગતને સંહાર કરવાનું કામ એને સોંપાયું છે ને, એનું કામ છે. આખા જગતના પિતા છે એ માત્ર તારા જમાઈ નથી, એ તારો બાપ છે. કહ્યું કે આજથી હું પ્રજાપતિ તરીકે હું ઘોષણા કરું છું કે કોઈ પણ યજ્ઞની અંદર શિવને ભાગ ન મળે. અને ત્યારે શિવના ગણો કહે કે તો સાંભળ, જે યજ્ઞની અંદર શિવને ભાગ નહીં મળે એ યજ્ઞનો વિધ્વંસ થશે, એ યજ્ઞ કોઈ દિવસ પરિપૂર્ણ નહીં થાય. જે યજ્ઞમાં શિવ ન હોય ત્યાં કલ્યાણ નો જ હોય. એમ કહીને ત્યાંથી નીકળી ગયા. એને વર્ષો વીતી ગયા, 87,000 વર્ષની એ ભગવાનની તપસ્યા થઈ. અને ત્યાર પછી ભગવાન ભોળાનાથની આંખો ખુલી, અને બરોબર માં ભગવતી સતી ભવાનીનું એ આસન લઈ અને પત્નીની જગ્યાએ હતું ત્યાંથી શિવે સામે મૂકી દીધું છે. ત્યારે તો સતીને ખબર પડી કે મારો પત્ની તરીકે ત્યાગ કર્યો છે. આવીને સીધા સમાધિ. અને એ સમયે બરોબર કેટલાક રથ લઈ અને નીકળે છે. દેવતાઓ કહે છે કે મહારાજ આ ક્યાં જાય છે? કહ્યું કે એક યજ્ઞમાં જાય છે. કહ્યું કે મહારાજ યજ્ઞ છે તો આપણને આમંત્રણ નથી. કહ્યું કે ના દેવી, આમંત્રણ નથી. ક્યાં છે? તો કે તમારા પિતાજી જ આ યજ્ઞ કરે છે. કહ્યું કે મહારાજ મેં સાંભળ્યું છે કેટલીક જગ્યાએ આમંત્રણની જરૂર ન હોય. એક પિતાના ઘરે દીકરીને આમંત્રણની જરૂર ન હોય, મિત્રની ઘરે આમંત્રણની જરૂર ન હોય, ગુરુને ત્યાં આમંત્રણની જરૂર ન હોય. આ કેટલીક જગ્યાએ આમંત્રણની જરૂર ન હોય. મારે જાવું છે. શિવજીએ કહ્યું કે આમંત્રણની જરૂર ન હોય, તમારી વાત સાચી છે, પણ જો ભૂલી ગયા હોય તો
જાણી જોઈને આમંત્રણ ન આપ્યું હોય તો દેવી તો ત્યાં ન જવાય, ત્યાં અપમાન થાય. ન માન્યા. સ્ત્રી હટ છે ને, મહારાજ મારે તો જવું છે. કહ્યું કે જાઓ, એકલા ન જતા શિવગણોને લઈને સાથે જજો. અને જાય છે સતી ભવાની દક્ષના યજ્ઞમાં. માં મળે છે દીકરીને, પણ બાપ મોઢું ફેરવી ગયો છે. કારણ કે આ યજ્ઞનું આયોજન જ સ્પેશિયલ અપમાન કરવા માટે હતું. અને જ્યારે દક્ષને ત્યાં દીકરી તરીકે માં જગદંબાએ જન્મ લીધો ત્યારે જ કીધું હતું કે જે દિવસે તું મારું અપમાન કરીશ તેથી તારો અને મારો બેયના શરીરનો નાશ કરીશ. એ દેવી ભાગવતની કથા છે. અને મોઢું ફેરવ્યું અને બધાઈને જોયા શિવનું અપમાન કરતા. કેટલાક શિવની નિંદા કરતા કરતા દાઢીઓ ઉપર હાથ ફેરવતા હતા, કેટલાક શિવની નિંદામાં તાલીઓ વગાડતા હતા, કેટલાક હાસ્ય કરતા હતા, કેટલાક શિવની નિંદા કરતા હતા. અને શિવના યજ્ઞમાં બધાને નિંદા કરતા જોઈ, શિવનું સ્થાન ન જોઈ અને દક્ષનું મોઢું ફરેલું જોઈ સતી ભવાનીએ જમણા પગનો અંગૂઠો દબાવ્યો અને હડ 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 કરતો અગ્નિ એમાંથી પ્રગટ થયો. પોતાના શરીરને અગ્નિને સોંપીને કહ્યું કે જેટલા જેટલા શિવની નિંદા કરે છે મારા બાપ સહિત એ બધાયને એનો દંડ મળશે, મારો શ્રાપ છે. એમ કરીને પોતાનું શરીર અગ્નિને સોંપી દીધું. શિવગણો ડરી ગયા, એકદમ શિવજી પાસે દોડીને ગયા. કહ્યું કે મહારાજ અનર્થ થઈ ગયો. શું થયું? માં જગદંબાએ, અમારી માએ પોતાના શરીરને અપમાનના કારણે, આપના અપમાનના કારણે અગ્નિને સોંપી દીધો. અને આ બાજુથી જે ભોળોનાથ છે એ ભોળામાંથી ભયંકર થઈ અને ઊભા થયા, જટાને ખોલી અને મંડ્યા છે તાંડવ કરવા. શૈલશૃંગ સમવિશાલ જટાજૂટ ચંદ્રભાગ, આખા જગતને મંડ્યું છે ડોલવા. શૈલશૃંગ સમુદ્ર અને પર્વત મંડ્યા હલવા. ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે, हेलो तन त्रय लाल लाल चंदन की कोरी भाल कुमकुम सिंदूर गुलाल प्रकटे हर साधु, अन मुंडन की कंठ माल विकसत हृदय विशाल, फटिक जाल रुद्रमाल हरदयाल राजे. बम 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 डमरूबाज नाग वेद सर सात शंकर महाराज तेरे जीरे भोला महाराज ક્રોધમાં શિવજીએ જ્યાં ડમરું વગાડ્યું, હારા હારાના કાળજા કાપી જાય. ભગવાન ભોળાનાથ મંડ્યા છે ક્રોધની અંદર તાંડવ કરવા. અને એક જટાનો વાળ જ્યાં ખોલી તોડી અને ફેંક્યો, એની અંદરથી ભગવાનનું ક્રોધનું સગુણ સાકાર રૂપ વીરભદ્રજી મહારાજ પ્રગટ થયા. બોલીએ વીરભદ્ર મહારાજ કી જય. દેવ્ય રાજ સેવ્યમાન પાવનાત્રિ પંકજમ વ્યાલ યજ્ઞ સૂત્ર બિંદુ શેખરમ કૃપાકરમ નારદાદિ યોગી વંદિતમ દિગંબરમ કાશિકા પુરાધિનાથ કાલ ભૈરવમ ભજે. આમ વીરભદ્રજી મહારાજ આવીને કહે છે કે બોલો, કહો તો સૃષ્ટિનો વિનાશ કરી નાખો, કહો તો આ પૃથ્વીને માટીના ગોળાની જેમ ભાંગી નાખું. મહારાજ ખાલી આજ્ઞા કરો. શિવજી કહે કે દક્ષના યજ્ઞનો વિનાશ કરો અને જે જે પ્રમાણે સતીએ એ પ્રમાણે બધાને દંડ આપો. અને વીરભદ્ર એ પવનના વેગે ઉપડે અને બરોબર યજ્ઞ હતો ત્યાં શિવગણો અને વીરભદ્રજી મહારાજ પહોંચે. જેને શિવની નિંદામાં દાઢીઓ ઉપર હાથ ફેરવ્યા હતા એની દાઢીઓ ખેંચીને તોડી નાખે. જેને શિવની નિંદામાં હસ્યા હતા એને એક થપાટમાં 32 દાંત બહાર. જેને શિવની નિંદાની અંદર માથે હાથ ફેર્યો તો એને એક એક પ્રહારની અંદર પૃથ્વી ઉપર પછાડ્યા. જેને શિવની નિંદામાં તાલીઓ વગાડી હતી એના કાંડેથી હાથ જ કાપી નાખ્યા. દરેક દેવતાઓને દંડ આપ્યો છે જેને શિવ નિંદામાં ભાગ લીધો હતો. અને છેલ્લે યજ્ઞને પૂર્ણ કરવા બીડું તો હોમવું પડે ને. દક્ષ ભાગ્યો. અરે કહ્યું કે ભાગસ ક્યાં, બીડું કેમ હોમવું? દક્ષને આશીર્વાદ હતો કોઈ શસ્ત્રથી દક્ષનું મૃત્યુ ન થાય. એટલે દક્ષને પકડ્યો અને જેમ એક ઢીંગલાને નાનું છોકરું જેમ આમ મોઢું પકડીને મરડી નાખે
એમ વીરભદ્રએ પકડ્યા અને મસ્તક પકડી મરડી ખેંચીને મસ્તક જુદું કરીને અગ્નિની અંદર હોમી દીધું અને બધાએ જય જયકાર કર્યો. બોલીએ ઉમાપતિ મહાદેવ કી જય. હડડમ ખડડમ બ્રહ્માંડ હલે ધડડમ ધડકે કરડાક ભજે ધડડમ ધ્વજવાસ કરાસ જરે સચર હડડમ ઘડ સચ સજે ધડકે ધરણી ધરણી કડડમ કડડમ હડડમ મુખનાથ ગ્રજંત હરે હે પરમે હરિ મોહ હરી પશુપાલ કામ પ્રચાર નાચ કરે કામ પ્રચાર નાચ કરે. પછી તો એક કથા જે દેવી ભાગવતની અંદર આવે છે, ભગવાન શિવ સતી ભવાનીના એ શરીરને લઈ તાંડવ કરે છે, જેમાં શાંત પાડવા માટે નારાયણ સુદર્શન ચક્ર અને જેનાથી 51 શક્તિપીઠો સ્થપાય છે. જે માં ભગવતીના જ્યાં જ્યાં અંગ પડે ત્યાં ત્યાં શક્તિપીઠ તરીકે સ્થાપિત થાય છે. શિવ શાંત પડે છે. આ તરફ અંગ ભંગ થયેલા એ દરેક દેવતાઓ જાય છે બ્રહ્માજી પાસે. કહ્યું કે મહારાજ અમારી ભૂલ થઈ, હવે અમને સાજા કરો. બ્રહ્માજી કહે કે મને પૂછીને ગયા ત્યારે ન પૂછાય. તમારે તો કઈ લેવા દેવા નહોતા. મારે તો મારા દીકરાને ત્યાં યજ્ઞ હતો. દક્ષ બ્રહ્માજીનો જ દીકરો, હું તોય ન ગયો. જ્યાં શિવના અપમાન થાય ત્યાં જવાય. કહે કે જાઓ, આનો રસ્તો વિષ્ણુ કરશે, ત્યાં જાઓ. બધા અંગભંગ થયેલા દેવતાઓ ભગવાન નારાયણ પાસે ગયા. નારાયણ કહે કે આમાંથી તો એક જ કાઢી શકે. કોણ? તો કે ખુદ મહાદેવ જ્યારે કૃપા કરે તો જ તમને આમાંથી નીકળી શકો. અંતે દરેક દેવતાઓ ભગવાન શિવ પાસે જઈ અને પ્રાર્થના કરે છે. ભગવાન શિવ એટલા જ કરુણાવતારમ છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી. ભગવાન શિવને પ્રાર્થના કરી અને અંતે ભગવાને કૃપા કરી દરેક દેવતાઓને પોતાના